આવી ગઈ છે ભાઈ આપણી દવા ને હવે જવાનું છે આપણે ડાયરેક્ટ જો ખાડા કમ્પ્લીટ થઈ ગયા છે તો લોઈડુ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જઈશું આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ અને કાલના વ્લોગમાં મેં તમને કીધું હતું એમ આપણે અધૂરી સ્ટોરી રહી હતી ભાઈ કાંક મફતમાં આંબા કઈ રીતે આવે ને આજે ભાઈ આંબાના છે ને આપણે સોંપવાના છે અને ભાઈ મફતમાં કેમ આવે એ પણ તમારે ઠેઠ સુધી વ્લોગ જોવો પડશે ભાઈ તો તમને ખબર પડશે કઈ રીતે મફતમાં આવ્યા છે અને એ પેલા છે ને ભાઈ આપણે સોંપવાના છે પણ આ વાહો વાહ આવે છે ભાઈ ક્યારે રે નહીં ભાઈ ઘરે રે નહીં તું યાર ઘરે જવું પડે તો ભાઈ ડાયરેક્ટ ના જઈએ હવે ડાયરેક્ટ ત્યાં જ મળીએ અત્યારે ભાઈ હું છે ને થોડુંક મારા કામ વસાળે આવી ગયું છું એટલે હું એ કામ કમ્પ્લીટ આવ્યો ને અહીંયા છે ને આપણે બધા આંબાના ખાડા કમ્પ્લીટ થઈ ગયા છે તો એટલા અમે ઊંડા બધા ખાડા કરી નાખ્યા છે ને વાહો વાહ આ બધી કલમો છે ને ખાડે એક કલમ છે ને બધા એ મૂકી દીધી છે આ એક કલમ પડી ગઈ છે પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને ભાઈ આપણે 2-2 ફૂટ જેટલા ખાડા કરેલા છે બધાય પેલા આ લાઈનમાં આપણે 10-12 ખાડા કર્યા છે આ બધા પેલા છે ને સોંપી દઈએ આપણે ને આ છે ભાઈ આપણી દવા આ છે ને આપણે જો નાખવાની છે અંદર અડધું સાલ્યું ભરીને જો નાખવાનું શરૂ કરી જ દીધું છે આમ તો જોઈ છે કેટલી નાખે છે આપણને તો ખ્યાલ નથી આપણે કોઈ દી વાવ્યા નથી તો ભાઈ એટલે છે ને ફરતી પેલા દવા નાખી દેવાની તો આપણી દવા નખાઈ ગઈ છે ભાઈ કમ્પ્લીટ હવે ભાઈ સોંપવાનો છે આંબો એટલે આંબાને ડાયરેક્ટ જો આ રીતનો છે ને અંદર કોથળી બહારથી તોડી અને અંદર નાખીને પછી અંદરથી છે ને કોથળી કાઢી લેવાની એટલે શું છે અંદર ધૂળ હોય ને એ ધૂળ પડે નીકળે નહીં બારી ઓલું નકર વેરાઈ જાય એટલે આંબો નોખો થઈ જાય હવે આપણું આંબા સોંપવાનું ભાઈ કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને જે મેન વાત હતી એ તો હજી આપણે કરી જ નથી ભાઈ કે આંબા કઈ રીતે મફતમાં આવ્યા હતા તો ભાઈ એ તમારા ખેડૂત છે ને એને જ આવશે કારણ કે 7-12 માથે છે ને આંબા આપે છે 20-25 આંબા 7-12 માથે આવે છે અને અત્યારે ભાઈ હું છે ને જો ખેતરમાં આવ્યો તો આટો મારવા ઓલું બધું કામ તો આપણું કમ્પ્લીટ થઈ ગયું તો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો